સાબરકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયતોમાં સત્તા રચનાને લઈને રાજકીય હલચલ તેજ બની છે। હિંમતનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે નરેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પટેલ બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાયેલી સામાન્ય સભામાં તેમની સત્તાવાર જાહેરાત થતાં કાર્યકરોમાં ખુશી ફેલાઈ હતી। ત્યારે ઈડર તાલુકા પંચાયતમાં 28માંથી 18 સીટો જીતી ભાજપે બહુમતી મેળવી હતી, જેમાં દિવ્યા ચૌધરીને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતી, સાથે ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી અને સામાન્ય સભા બાદ પક્ષમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। તો ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં ભાજપે ફરી સત્તા કબજે કરી ગીતાબેન પારઘી પ્રમુખ અને મીનાબેન ખોખરિયા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા। ત્યારે સરદાર પટેલ રોડ પર ઢોલ નગારા સાથે વિજય રેલી યોજાઈ હતી અને નવા હોદ્દેદારોની શુભેચ્છાઓ પાઠવાઈ હતી। બીજી તરફ પોશીના તાલુકા પંચાયતમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે। આમ આદમી પાર્ટીના એક સભ્યની સદસ્યતા રદ થતાં ભાજપ અને આપ વચ્ચે ટક્કર ઊભી થઈ હતી, જેમાં ભાજપના સભ્ય પારુલબેન ગમારે આપને ટેકો આપતા પોશીનામાં આપની સત્તા સ્થાપિત થઈ હતી। આ ઘટનાથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે।